તો દોસ્તો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીશું ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને દોસ્તો 52 પત્તામાં એક પત્તું એવું હોય છે જેના લીધે આખી બાજી પલટી જાય છે એવા એકો। અને દોસ્તો આપણો એકો એટલે વિક્રમ ઠાકોર। તો દોસ્તો આજના વિડીયોની અંદર વાત કરીશું ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની લાઇફસ્ટાઇલ, બાયોગ્રાફી, કાર કલેક્શન અને ઇન્કમ વિશે। વાત કરીશું તેમના જન્મ વિશે। તો વિક્રમ ઠાકોરનો જન્મ 1 એપ્રિલ 1984માં તેમનો જન્મ તેમના ગામ ફતેપુરામાં થયો હતો। વિક્રમ ઠાકોર નેશનાલિટીથી ઇન્ડિયન, રિલિજનથી હિન્દુ અને પ્રોફેશનલથી એક સુપરસ્ટાર અને એક્ટર છે। વાત કરીશું તેમની ફેમિલી વિશે। તો વિક્રમ ઠાકોરની ફેમિલીમાં તેમની પત્નીનું નામ તારાબેન ઠાકોર છે અને વિક્રમ ઠાકોરને 2 સંતાનો પણ છે। તેમના દીકરાનું નામ છે મિલન ઠાકોર અને તેમની દીકરીનું નામ છે પૂજાબેન ઠાકોર। વિક્રમ ઠાકોર તેમની ફેમિલી સાથે ગાંધીનગર શહેરની અંદર રહે છે। વાત કરીશું વિક્રમ ઠાકોરના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે। તો વિક્રમ ઠાકોરનું યુટ્યુબ પર ઓફિશિયલ એકાઉન્ટ છે જેનું નામ વિક્રમ ઠાકોર ઓફિશિયલ છે અને તેના સબસ્ક્રાઈબર 4 લાખથી વધારે છે અને તેમના ઓફિશિયલ ગીત અને ઓફિશિયલ ફોટો અપલોડ કરતા હોય છે। તેમજ વિક્રમ ઠાકોરનું ઇન્સ્ટાગ્રામમાં પણ ઓફિશિયલ એકાઉન્ટ છે જેનું નામ વિક્રમ ઠાકોર ઓફિશિયલ 01 છે અને તેના ફોલોવર 2 મિલિયન છે। તેમની ઓફિશિયલ રીલ્સ અને ઓફિશિયલ ફોટો અપલોડ કરતા હોય છે। તો દોસ્તો વાત કરીશું વિક્રમ ઠાકોરની કાર કલેક્શન વિશે। તો વિક્રમ ઠાકોર પાસે ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર છે અને તેની કિંમત ઇન્ડિયામાં 50 થી 55 લાખ રૂપિયા છે। તો દોસ્તો વાત કરીશું તેમની ઇન્કમ વિશે। તો દોસ્તો ઘણા બધા એક્ટરની ઇન્કમ તે રિવીલ કરતા નથી પણ વિક્રમ ઠાકોરે તેમના ઇન્ટરવ્યૂની અંદર તેમની ઇન્કમ રિવીલ કરી છે અને તેમની વિક્રમ ઠાકોરની ઇન્કમ એક પિક્ચર કરવાની 20 થી 25 કરોડ રૂપિયા છે। તો દોસ્તો આ છે સુપરસ્ટાર થવાનો વિક્રમ ઠાકોરનો પાવર। અને દોસ્તો વિક્રમ ઠાકોરના કેટલા લોકો ફેન છે એ આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને જણાવી દેજો। અને દોસ્તો વિક્રમ ઠાકોરની ફૂલ લાઇફસ્ટાઇલ વિડીયો કેટલા લોકોને જોઈ છે તે પણ આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને જણાવી દેજો। અને દોસ્તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા ગુજરાતી કોઈ પણ એક્ટરની લાઇફસ્ટાઇલ વિડીયો જોવા મળતી રહે સૌથી પહેલાં। તો દોસ્તો મળીએ એક નવા વિડીયો સાથે, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।